students, hope you all are doing well. See, previously આપણે તમારું economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the supply of capital. અને supply of capital ની અંદર તમને અલગ અલગ બે બેઝી રિસોર્સિસ આપેલા છે. એક તો ઓનરશિપ કેપિટલ આપેલી છે અને સેકન્ડ વન જે છે એ છે borrowed capital. ઓનરશિપ કેપિટલ ની અંદર આપણે બે કન્સેપ્ટ જે છે એ ડિસ્કસ કરેલા, ઇક્વિટી શેર કેપિટલ એન્ડ પ્રેફરન્સ શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ જે છે એને તમે ઓલરેડી જે છે એ જાણો છો કે જેમાં તમે માર્કેટમાંથી પબ્લિક પાસેથી જે છે એ ફંડ રેઝ કરો છો. અને સેકન્ડ પાર્ટ જે છે એ છે પ્રેફરન્સ શેર, એમાં પણ તમે પબ્લિક પાસેથી જ ફંડ રેઝ કરો છો. જસ્ટ ડિફરન્સ એટલો છે કે પ્રેફરન્સ શેર વાળાની લિક્વિડિટી ટાઈમે પહેલો પ્રેફરન્સ મળશે, બરાબર. થર્ડ પાર્ટ જે છે ત્યાંથી ડિસ્કસ કરવાનું જે છે એ બાકી છે. પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ. What is the meaning of plowing back of profit? Basically, you are reinvesting your whole profit or part of profit. Fine. બહુ સિમ્પલ એવું એ છે સમજવા માટે કે તમે જે છે એ તમારી કંપની જે છે એનો નફો જે છે એને રીઇન્વેસ્ટ કરો છો તમારી કંપનીની અંદર. ફાઇન. ઓર એલ્સ કે તમે એમાંથી કોઈ પાર્ટ જે છે એ સાઈડમાં મૂકી એઝ અ પાર્ટ ઓફ રિઝર્વ મૂકી અને બાકીનો જે છે એ પ્રોફિટ તમે રીઇન્વેસ્ટ કરો છો. અચ્છા, આવું રીઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારા માટે શું કામ ઇમ્પોર્ટન્સ છે? તો કે તમારે બહારથી ક્યાંય લોન ન લે, કોઈ ડેટ ફાઇનાન્સ રેઝ ન કરવું. ઇવન તમારે જે છે એ માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ આ વસ્તુનો તમને બેનિફિટ મળે. ફાઇન. સો પ્રોફિટ પ્લાબેક કરવાનો મિનિંગ જ એ છે કે તમે બેઝિકલી જે છે એ વસ્તુ પર ફોકસ કરો છો કે તમારી ઓનર્ડ કેપિટલ જે છે એ કેટલી સક્સેસફુલી કામ કરે છે. ફાઇન. સો યસ, એ બે તમને આપેલું છે પ્લાનિંગ બેક ઓફ પ્રોફિટ. ફોર્થ તમને આપેલું છે ડેપ્રિશિએશન ફંડ. સી, દરેક કંપની જે છે એ પોતાના સાઈડથી પોતાની કંપની જે છે એની સિક્યુરિટી માટે જે છે એ ડેપ્રિશિએશન ફંડ જે છે એને મૂકતી હોય છે, અથવા તો એવું કહી શકાય કે એટલા પૈસા જે છે એને સાઈડમાં મૂકે છે. સહી, ફોર એક્ઝામ્પલ તમને બહુ સિમ્પલ એવું જે છે એ વેથી સમજાવું છું. તમે કોઈ બિલ્ડિંગ ઉપર ઘસારો લગાડો છો, ડેપ્રિશિએશન લગાડો છો, તો શું એ ખરેખર લગાડેલા ઘસારાના પૈસા તમે નાખો છો ક્યાંય કોઈ વસ્તુમાં? ના, તમે એને વર્ષો સુધી જે છે એ યુઝ કરો છો બાય ગિવિંગ ડેપ્રિશિએશન ઓવર ઇટ. અચ્છા, તો આ વસ્તુ જે છે એમાં ફરક શું પડે છે કે તમે ડેપ્રિશિએશન ફંડ આપો છો અને એટલા પૈસા સાઈડમાં રાખો છો, તો કે જ્યારે ક્યારેય પણ તમારી કંપનીને જરૂરિયાત પડશે એ બિલ્ડિંગના રિનોવેશન માટે, બરાબર, તો તમે જે છે એ ફરી પાછું આ વસ્તુમાંથી પૈસા કાઢી શકો છો અને ત્યારે તમારે જે છે એ પૈસાનું અરેન્જમેન્ટ કરવું પડે નહીં. ફાઇન. સો ઓવર દેટ પર્ટિક્યુલર પાર્ટ ડેપ્રિશિએશન ફંડ જે છે એ તમને આપેલું છે, બરાબર, ઓનરશિપ કેપિટલ જે છે એના કન્ટેક્સમાં. કારણ કે આ ફંડ તમે તમારા કંપની જે છે એની અંદર મૂકો છો, એટલે કે તમે બહારથી ક્યાંય અરેન્જ કરતા અને બીજા કોઈ ફંડમાંથી પણ એમાં અલોકેટ કરતા નથી. સર્ટેન અમાઉન્ટ એઝ અ પાર્ટ ઓફ ડેપ્રિશિએશન તમે ઓલરેડી જે છે એ સાઈડમાં મૂકી દો છો, બરાબર. હવે સેકન્ડ મેજર પાર્ટ તરીકે તમને બોરોડ ફંડ આપેલા. બોરોડ ફંડ એટલે સિમ્પલી જે છે એ તમારા ડેટ ફંડ થાય એવું ફંડિંગ કે જ્યાં તમે બદલામાં જે છે એ લોકોને ઇન્ટરેસ્ટ આપવાના છો, ઓવરએલ્સ કે એક સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ પછી તમારે એને રીપે કરવા પડશે, તો જેને બોરોડ ફંડ કહેવાય, બરાબર. જો રીપેમેન્ટની એવી કોઈ ખાસી જરૂરિયાત નથી કે પછી રીપેમેન્ટનું એવું કોઈ ખાસું એક્ઝિસ્ટન્સ નથી, તો પછી એને ઓનરશિપ કેપિટલમાં મૂકવામાં આવે બોરોડ ફંડમાં નહીં. ફાઇન. ફર્સ્ટ તમને આપેલું છે ડિબેન્ચર્સ, બરાબર. એઝ વી ઓલ નો કે તમે માર્કેટમાંથી ડેટ ફંડ ઇસ્યુ કરી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કરી અને ફંડ રેઝ કરી શકો છો, જેને ડિબેન્ચર્સ કહેવાય છે, બરાબર. ડિબેન્ચર્સ એટલે સિમ્પલી જે છે એ તમે લોકો પાસેથી ઉધાર પૈસા લો છો એન્ડ ઓલ ધી ડિબેન્ચર હોલ્ડર્સ આર particularly creditors of your company. You must have to repay them after certain time period. અને તમારે દર વર્ષે એ લોકોને ઇન્ટરેસ્ટ તો આપવાનું જ છે, whether you are making profit or not, that is your concern. તમે પ્રોફિટ કે લોસ કરો છો
એક તમારો પ્રશ્ન છે, તમારે તો ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એને ઇન્ટરેસ્ટ દેવાનું રહે, બરાબર. આ ઇન્ટરેસ્ટ તમે એટલા વર્ષો સુધી દેશો જ્યાં સુધી તમે એને ડિબેન્ચર્સ ફૂલી રીપે કરી દેતા નથી. ફાઇન. સો યસ, બેઝિકલી બોરોડ કેપિટલ જે છે એની અંદર આ વસ્તુનું એક્ઝિસ્ટન્સ સૌથી વધારે. સેકન્ડ પાર્ટ તમને આપેલું છે પબ્લિક ડિપોઝિટ, બરાબર. પબ્લિક ડિપોઝિટ એટલે કેવું ફંડ, કેવી રીતના જે છે તમે બેઝિકલી માર્કેટમાંથી ફંડ રેઝ કરો છો. તો કે પબ્લિક ડિપોઝિટ એટલે તમે જેવી રીતે ડિબેન્ચર્સ જે છે ઇસ્યુ કરીને માર્કેટમાંથી ફંડ રેઝ કરો છો, એવી રીતે તમે ડિપોઝિટ જે છે ઇસ્યુ કરીને ફંડ રેઝ કરી શકો છો. એક વસ્તુ છે કે પબ્લિક ડિપોઝિટથી ફંડ રેઝ કરવામાં કંપનીની બેનિફિટ શું લે, તો કે ભાઈ એનું ઇન્ટરેસ્ટ જે છે કમ્પેરેટિવલી લોઅર ડાઉન છે દેન ડિબેન્ચર્સ એન્ડ લોન ફ્રોમ કમર્શિયલ બેંક્સ, જે આપણો નેક્સ્ટ પાર્ટ છે, બરાબર. તો પબ્લિક ડિપોઝિટ જે છે એ એક તો તમે એને ઇન્ટરેસ્ટ આપો છો, એનું ઇન્ટરેસ્ટ રેટ લો છે. બીજું કે તમને ઇન્ટરેસ્ટની અંદર એક્ઝમ્પશન મળે છે સરકાર તરફથી, બરાબર. ત્રીજી વસ્તુ એ કે તમે જે છે એ કોઈ પણ પ્રકારની સિક્યુરિટીઝ જે છે એવા આપ્યા વગર પર્ટિક્યુલરલી માર્કેટમાંથી ફંડ રેઝ કરી શકો છો, બરાબર. અને એ વસ્તુ બહુ સિમ્પલ એની. સો પબ્લિક ડિપોઝિટ થ્રુ ફંડ રેઝ કરવાના ઘણા બધા અધર બેનિફિટ્સ પણ છે કે તમે તમારા પ્રોજેક્ટને જલ્દીથી રન કરી શકો, ઓછા ઇન્ટરેસ્ટે રન કરી શકો, બરાબર. અને અધર ધેન દેટ કે તમને એમાં ઇન્કમ ટેક્સમાં પણ એક્ઝમ્પશન મળે, બરાબર. સો બહુ સિમ્પલ એવી વસ્તુ તમે ડિબેન્ચર્સ અથવા પબ્લિક ડિપોઝિટથી રેઝ કરી શકો છો, બરાબર. કોમર્શિયલ બેંક્સ આપેલી છે. એઝ વી ઓલ નો કે તમે કોમર્શિયલ બેંક પાસેથી જે છે એ ફંડ રેઝ કરી શકો છો. તમારે જોઈએ એવી લોન તમને કોમર્શિયલ બેંક આપશે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ. શોર્ટ ટર્મની અંદર પણ ક્વિક લોન, ઓન ધ સ્પોટ, વેરી શોર્ટ ટર્મ, એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા જે છે એ કેટેગરાઇઝેશન એ લોકોએ આપેલા છે. દરેક જગ્યાએ તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ અલગ અલગ લાગશે અને રીપેમેન્ટનું ડ્યુરેશન પણ અલગ અલગ છે. કોઈને ક્વિકલી જોતી હોય અને પછી રીપે કરવા માટે કેપેબલ હોય, કોઈને જે છે એ લોંગર ટર્મ માટે જોઈએ છે, કોઈને જે છે એ મીડિયમ ટર્મ માટે જોઈએ છે, તો કોઈને જે છે એ બેઝિકલી શોર્ટ ટર્મ માટે જોઈએ છે. તો દરેક લોન જે છે એનું કેટેગરાઇઝેશન કરી નાખેલું છે વિથ ધી હેલ્પ ઓફ કમર્શિયલ બેંક્સ. ફાઇન. લેટ અસ ફોકસ ઓવર ટુ નેક્સ્ટ પાર્ટ, જ્યાં તમને લોન આપેલી. ફર્સ્ટ તમને કીધું છે ઓન ધ સ્પોટ ફાઇનાન્સ, બરાબર. તમને એઝ એન ઇન્સ્ટિટ્યુશન જ્યારે ક્યારેય પણ ક્વિક ફાઇનાન્સની જરૂર પડે છે કે માનો એક જ દિવસ માટે તમારે પૈસા જોઈએ છે, તો આ વન ડે માટે ફાઇનાન્સ જે છે એ ઘણી બધી કોમર્શિયલ બેંક્સ આપે છે, બરાબર, જેને ઓન ધ સ્પોટ ફાઇનાન્સ કહેવાય છે. અચ્છા, ઓન ધ સ્પોટ ફાઇનાન્સનો પર્પઝ શું છે, વાય વી નીડ ઇટ, બરાબર. તો કે તમારે એક જ દિવસ માટે અથવા તો એક દિવસ કરતાં ઓછા ડ્યુરેશન માટે, સે ફોર એક્ઝામ્પલ 24 hours or less than 24 hours માટે જે છે તમારે ફાઇનાન્સની જરૂર પડે, તો ઇટ વિલ બી નોન એઝ ઓન ધ સ્પોટ ફાઇનાન્સ. એને જે છે ઓન ધ સ્પોટ ફાઇનાન્સ જે છે એ કહેવામાં આવે. બીજી એક વસ્તુ કે આનું રીપેમેન્ટનું ડ્યુરેશન જે છે એ 24 કલાક માટેનું જ હોય છે અને આ લોન જે છે એનો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ બહુ હાયર હોય છે, બરાબર. બેંક લોકો આની લોન એટલા માટે જ આપે છે કે જેમ એમાંથી એ લોકો જે છે ઇન્ટરેસ્ટ અર્ન કરી શકે, બરાબર. સો બહુ સિમ્પલ એ વસ્તુ છે. ઓન ધ સ્પોટ ફાઇનાન્સ જસ્ટ ફોર 24 hours you can get the loan and after 24 hours you must have to repay it. Fine. સેકન્ડ પાર્ટની અંદર તમને આપેલું છે વેરી શોર્ટ ટર્મ લોન્સ. ઇટ વિલ બી નોન એઝ ફોર્ટનાઇટલી લોન, બરાબર. ફોર્ટનાઇટલી લોન એટલે શું, તો કે જસ્ટ 15 દિવસ માટે તમને એક લોન આપવામાં આવે છે જેનો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ બહુ હાયર હોતો નથી, મોડરેટ હોય છે, જેમાં તમે તમારી વેરી શોર્ટ ટર્મ નીડ જે છે એને ફૂલફિલ કરી શકો. અને આ લોન જે છે એ બહુ ઓછા ડ્યુરેશન માટે જ આપવામાં આવતી હોય છે. ફાઇન. એનું કામ જ છે કે કંપનીની નાની નાની લોન્સની રિક્વાયરમેન્ટ જે છે એને ફૂલફિલ કરે. આ લોનનું નેચર, આ લોનની અમાઉન્ટ પણ ઓછી હોય છે અને સામે જે છે
ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછા લાગે છે અને રીપેમેન્ટનો પીરિયડ જે છે એ પણ બેઝિકલી ઓછો જ છે. ફાઇન. સો વેરી શોર્ટ ટર્મ લોન પણ જે છે એનો જ એક ભાગ બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી બોરોડ ફંડ અને બોરોડ ફંડની અંદર આપણે ડિસ્કસ કરીએ છીએ લોન્સ. ફાઇન. કમિંગ સેશનની અંદર આ લોનને કન્ટિન્યુ કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ કેપિટલ રેશનિંગ. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી. થેન્ક યુ સો મચ.